નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા રહસ્યની વાત કરીએ જે સાંભળીને ભલભલાના રૂંવાડા ઊભા થઈ જાય. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ આપણા સ્ત્રોતોમાંથી એકઠી કરેલી એવી ઘટનાનું વિશ્લેષણ છે જે વર્ષોથી અંધારામાં ક્યાંક દબાયેલી છે. કોઈ પીઢ વાર્તાકારની જેમ જો આપણે આ દંતકથા પર નજર કરીએ તો આપણને ગુજરાતના એક અત્યંત સુંદર અને શાંત વિસ્તારમાં આવેલા કાળીવાવ નામના ગામનો ઉલ્લેખ મળે છે. તમે જરા કલ્પના કરો, લીલાછમ ખેતરો અને ખડખડ વહેતી નદી વચ્ચે વસેલું આ ગામ. બહારથી તો બધું કેટલું શાંત દેખાય છે, ખરું ને? પણ તેની અંદર એક એટલો જ ભયાનક ઇતિહાસ છુપાયેલો છે. તો ચાલો શરૂ કરીએ આપણી આજની આ રહસ્યમય સફર. જૂની હવેલીનું રહસ્ય, ભાગ 1. દીકરા, ત્યાં જશો તો પાછા આવશો કે નહીં એની કોઈ ખાતરી નથી. એક વૃદ્ધ દુકાનદારે ધ્રુજતા અવાજે આપેલી આ ચેતવણી જરા વિચારો. આ કોઈ સામાન્ય શબ્દો નહોતા. આ શબ્દોમાં છુપાયેલો ડર સ્પષ્ટપણે કહેતો હતો કે આવનારું સંકટ કેટલું મોટું છે. ઘણીવાર એવું બને કે અંધારાનો સામનો કરવાની વાત આવે ત્યારે આપણે આવી ચેતવણીઓને હસી કાઢતા હોઈએ છીએ, પણ સાચું કહું તો આ એક ભયાનક ભવિષ્યવાણી હતી જે એ હવેલી તરફ જતા રસ્તા પર એક અદૃશ્ય દિવાલ બનીને ઊભી હતી. કાળીવાવ ગામની રક્ત હવેલી, આ બંને વચ્ચેનો તફાવત ખરેખર બહુ ચોંકાવનારો છે. એક તરફ કુદરતનું અદ્ભુત સૌંદર્ય છે અને બીજી તરફ ગામની બહાર એક ભયંકર ટેકરી પર ઊભેલી એ ઇમારત જે મોત અને ભયનું પ્રતીક બની ગઈ છે. આપણા સ્ત્રોતોમાં તેને માત્ર એક હવેલી નથી કહી, પણ તેને એક એવું નામ આપ્યું છે જે સાંભળતા જ લોહી થીજી જાય. રક્ત હવેલી, નામ જ કેવું છે નહીં? ધોળા દિવસે પણ આ જગ્યા એટલી જ ડરાવણી લાગતી હતી. એની કાળી પડી ગયેલી દિવાલો અને તૂટેલી બારીઓ જાણે કોઈ મૌન ચીસો પાડી રહી હોય એવું લાગે. પવન ફૂંકાય ત્યારે પેલા અડધા ખુલ્લા દરવાજાઓમાંથી જે કરકરાટ અવાજ આવે એ જ સાબિતી છે કે આ ખંડેરમાં કોઈ અશુભ શક્તિનો વાસ છે. આ કોઈ સામાન્ય ત્યજી દેવાયેલી ઇમારત બિલકુલ ન હતી. આ તો એક એવો કિલ્લો હતો જે પોતાનામાં આખા 100 વર્ષ જૂના કાળા ઇતિહાસને કેદી બનાવીને બેઠો હતો. શેઠ ગિરધરલાલ અને ગંગાનો શ્રાપ. હવે તમને થતું હશે કે આ ડરામણી હવેલી પાછળનું અસલી કારણ શું હશે? એ જાણવા માટે આપણે 100 વર્ષ પાછળ જવું પડશે. લગભગ 1 સદી પહેલાં આ જ હવેલીમાં શેઠ ગિરધરલાલ નામનો એક અત્યંત ધનિક પણ એટલું જ ક્રૂર માણસ રહેતો હતો. અને આ ક્રૂરતાનો ભોગ કોણ બન્યું ખબર છે? એક અત્યંત ગરીબ અને લાચાર વિધવા સ્ત્રી, ગંગા. થયું એવું કે ગંગા પોતાની થોડી ઘણી જમીન બચાવવા શેઠ પાસે આજીજી કરવા ગઈ. પણ પેલા શેઠે તેનું ઘોર અપમાન કરીને તેને કાઢી મૂકી. અને આશ્ચર્યની વાત એ છે કે થોડા જ દિવસોમાં ગંગાનું એકદમ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઈ ગયું. બસ ત્યાંથી જ આખી ભયાનકતાની શરૂઆત થઈ. રાત પડે ને હવેલીમાંથી હૃદય કંપાવી દે તેવી ચીસો સંભળાવા લાગે. સફેદ કપડાં પહેરેલી એક સ્ત્રીનો પડછાયો ભટકતો દેખાવા લાગ્યો. અને સૌથી મોટી વાત તો એ છે કે એક રાત્રે આખો શેઠ પરિવાર અચાનક ગાયબ થઈ ગયો. કોઈ જ નિશાન નહીં. આ બધું દર્શાવે છે કે આ કોઈ અકસ્માત નહોતો. આ એક શ્રાપ હતો જેણે આખો વંશ ખતમ કરી નાખ્યો. 4 મિત્રોનો ભયાનક પડકાર. વર્ષો વીતતા ગયા, હવેલી સાવ ખંડેર બની ગઈ અને એનો ઇતિહાસ માત્ર વાતોમાં જ રહી ગયો. પણ જ્યારે આજના યુવાનોની આધુનિક વિચારસરણી આવી જૂની માન્યતાઓ સાથે ટકરાય છે ને, ત્યારે પરિણામ બહુ ઘાતક આવે છે. રવિ, અજય, મનન અને જીત આ એવા યુવાનો હતા જેમને આ બધી વાતો માત્ર મનઘડંત લાગતી હતી. તેમને તો આ બધું સાવ અંધશ્રદ્ધા જ લાગતું. રવિનો અહંકાર જુઓ. એણે તો સીધું જ કહી દીધું કે ભૂત પ્રેત જેવું કશું હોતું નથી. આ વાક્યમાં કેટલો અતિ આત્મવિશ્વાસ છલકાય છે. ચાની દુકાને બેસીને ભીડભાડમાં આવી વાતો કરવી બહુ સહેલી છે, પણ આ જ અહંકાર તેમને ભયાનક ખંડેર તરફ ખેંચી ગયો. જ્યારે તમે તમારી અજ્ઞાનતાને આત્મવિશ્વાસ સમજી બેસો ત્યારે પરિણામ કેટલું જીવલેણ આવી શકે છે તે આ ઘટના સાબિત કરે છે. અહીં 2 અલગ જ દુનિયા ટકરાઈ રહી હતી. એક તરફ ગામના એ વડીલો છે જેમણે પેઢીઓથી આ ભયને મહેસૂસ કર્યો છે. તેમને આ શ્રાપ પર પૂરો વિશ્વાસ છે. અને બીજી તરફ આધુનિકતાના નશામાં ચૂર પેલા 4 મિત્રો, જેઓ આ ગંભીર ચેતવણીઓને માત્ર મજાકમાં ઉડાવી દે છે. જ્યારે કોઈ અજાણી અને ભયાનક શક્તિને આટલી મૂર્ખામીભરી રીતે પડકારવામાં આવે ને, ત્યારે પ્રકૃતિ હંમેશા પોતાનો જવાબ આપે જ છે. અને માનજો મારી વાત, આ જવાબ બહુ જ ડરાવણો હોય છે. હવેલીમાં ડરામણો પ્રવેશ. હવેલીના એ પ્રાંગણમાં પગ મૂકતા જ જે ડરનો અહેસાસ થાય છે, એક અદૃશ્ય વજન છાતી પર મહેસૂસ થાય છે, તે જરાય સામાન્ય નહોતું.
આપણા સ્ત્રોતો આ પ્રવેશના અનુભવને બહુ ગંભીરતાથી વર્ણવે છે, જાણે કે તે રાતનું આખું વાતાવરણ જ તેમને રોકવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું હતું. રાતના બરાબર 12 વાગ્યાનો સમય. આકાશમાં ઘેરા કાળા વાદળો છવાયેલા છે અને પવન કોઈ ભયાનક સીટીની જેમ ગુંજી રહ્યો છે, જાણે પ્રકૃતિ પોતે જ બૂમો પાડીને કહી રહી હતી કે પાછા ફરી જાઓ. આસપાસનું વાતાવરણ જ સાબિતી આપતું હતું કે હવેલી પોતાની અંદર કોઈને પણ આવકારવા માંગતી નહોતી. અને પછી કર્રરરરર હવેલીનો મુખ્ય દરવાજો, જે અર્ધો ખુલ્લો હતો, તે કોઈના સ્પર્શ વિના જ પોતાની મેળે ધીમે ધીમે ખુલવા લાગ્યો. આ અવાજ સાંભળીને જ શરીરના એક એક સ્નાયુ જકડાઈ જાય. આ કોઈ પવનથી ખુલતો દરવાજો નહોતો, આ એક આમંત્રણ હતું, સીધું મૃત્યુનું આમંત્રણ. આ અવાજે ચારે મિત્રોના પગ ત્યાં જ જમીન સાથે જકડી દીધા. જેવો તેઓએ અંદર પ્રવેશ કર્યો, આસપાસ માત્ર ઘોર અંધકાર હતો. દિવાલો પર લટકતા કરોડિયાના જાળા અને જમીન પર જમા થયેલી વર્ષો જૂની ધૂળ એક વિચિત્ર ગુંગળામણનો અહેસાસ કરાવતી હતી. મનને ડરતા અવાજમાં કહ્યું, અરે પવન હશે યાર, પરંતુ તેના અવાજમાં જરાય દમ નહોતો. તે બસ પોતાના ડરને છુપાવવાનો એક નિષ્ફળ પ્રયાસ કરતો હતો. અંદરનું વાતાવરણ એટલું ભારે હતું કે એક ઊંડો શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો હતો. ચારે બાજુ ભયાનક શાંતિ પથરાયેલી હતી અને અચાનક ઉપરના માળેથી એક અવાજ આવ્યો, ઘસ ઘસ ઘસ, જાણે કોઈ બહુ જ ભારે અને મૃત વસ્તુને જમીન પર ઢસરી રહ્યું હોય. આ અવાજ સાંભળીને જ અજયના શરીરમાંથી તો કંપારી છૂટી ગઈ. આ જ એ ચોક્કસ ક્ષણ હતી જ્યારે તેમનો બધો જ અહંકાર કાચની જેમ તૂટી પડ્યો. તેમને ખાતરી થઈ ગઈ કે આ ખંડેરમાં તેઓ એકલા બિલકુલ નથી. ઉપર કોઈ છે અને તે બસ એમની જ રાહ જોઈ રહ્યું છે. ઉપર શું છે તે જાણવાની એક અજીબ મજબૂરી સાથે તેઓ ધીમે ધીમે લાકડાની જૂની સીડીઓ ચડવા લાગ્યા. સીડીના દરેક પગથિયે થતો તે અવાજ, કરર કરર, જાણે તેમના હૃદયના ધબકારા સાથે તાલ મિલાવી રહ્યો હતો. એક એક ડગલું તેમને મોતની વધુને વધુ નજીક લઈ જઈ રહ્યો હતો. દરેક પગથિયું પાર કરવામાં તેમને એવું લાગી રહ્યું હતું જાણે કલાકો વીતી ગયા હોય. સમય જાણે સાવ થંભી ગયો હતો. અરીસામાં સફેદ ચહેરો અને એક ભયાનક ચીસ. ઉપર પહોંચ્યા પછી ત્યાં એક લાંબો ખાલી કોરિડોર હતો અને અસલી ભયની શરૂઆત તો હવે થવાની હતી. અત્યાર સુધી જે માત્ર અવાજો હતા તે હવે સાક્ષાત દૃશ્યમાં ફેરવાવાના હતા. કોરિડોરના છેડે એક દરવાજો ધીમેથી હલી રહ્યો હતો, જાણે કોઈ હમણાં જ અંદર ગયું હોય. રવિએ બહુ જ ધીમેથી તે દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો. દરવાજો ખુલતા જ એક વિશાળ, અંધકારમય ઓરડો દેખાયો અને તેની બરાબર વચ્ચે મૂકવામાં આવેલો એક મોટો જૂનવાણી અરીસો. આસપાસ બધું જ ખાલીખમ હતું. માત્ર આ અરીસો જ ત્યાં કોઈની રાહ જોતો ઊભો હતો. અજય પરિસ્થિતિને થોડી હળવી કરવા માટે મજાકમાં તે અરીસામાં જોવાનો પ્રયત્ન કર્યો, પણ બિચારાને ક્યાં ખબર હતી કે તે શું જોવા જઈ રહ્યો છે. અને પછી આખા ખંડેરમાં એક હૃદય ચીરી નાખે તેવી ચીસ ગૂંજી ઉઠી. આ આ આ આ કોઈ સામાન્ય ડરની બૂમ નહોતી. આ તો આત્મા અને કંપાવી દે તેવી ચીસ હતી. આપણા સ્ત્રોતો ખાસ નોંધે છે કે હવેલીમાં પ્રવેશ્યા પછી પહેલી વાર આટલો પ્રચંડ ભય મહેસૂસ થયો હતો. અજયના ગળામાંથી નીકળેલી આ ચીસે ત્યાં પથરાયેલી ભયાનક શાંતિના સીધા 2 ટુકડા કરી નાખ્યા. બાકીના મિત્રો દોડીને આવ્યા, પણ અજયના ચહેરા પરનો રંગ સાવ ઉડી ગયો હતો અને તેની આંખોમાં મોતનો ડર સ્પષ્ટ દેખાતો હતો. તે ક્ષણે જે બન્યું ને તે સાંભળીને જ ધ્રુજારી છૂટી જાય. અજયે ધ્રુજતા અવાજે કહ્યું કે અરીસામાં તેની બરાબર પાછળ કોઈ ઊભું હતું. જ્યારે મિત્રોએ પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ જ નહોતું. પણ જેવી તેમની નજર પાછી અરીસા પર ગઈ, કાચની અંદર માત્ર એક જ સેકન્ડ માટે એક અત્યંત ડરાવણો સફેદ ચહેરો દેખાયો અને આંખ પલકારતા જ તે ગાયબ. આ કોઈ ભ્રમ નહોતો. ચારે મિત્રો બરફની જેમ થીજી ગયા. તેમની છાતીમાં ધડકનો એટલી તેજ હતી કે બહાર સંભળાઈ શકે. હવે તેમને સમજાઈ ગયું હતું કે પેલી વાર્તાઓ જરાય ખોટી નહોતી. તેઓ એક જીવતા જાગતા શ્રાપની જાળમાં બરાબર ન ફસાઈ ચૂક્યા હતા. અને મિત્રો, આ તો માત્ર શરૂઆત હતી. જરા વિચારો, જો માત્ર ઉપરના માળે જ આટલો ભયંકર અનુભવ થયો હોય તો આ હવેલીના સૌથી ઊંડા, સૌથી અંધારા ભોયરામાં કયું કાળું રહસ્ય તેમની રાહ જોઈ રહ્યું હશે. તે સફેદ ચહેરો આખરે કોનો હતો? શું આ ચારેય મિત્રો ક્યારે આ રક્ત હવેલીમાંથી જીવતા બહાર આવી શકશે? આ તમામ સવાલોના જવાબ આપણને આ પ્રસ્તુતિના આગલા ભાગમાં મળશે. યાદ રાખજો,
અંધારામાં છુપાયેલી વસ્તુઓ ઘણીવાર માત્ર આપણો ભ્રમ નથી હોતી, તે આપણને વિચારવા મજબૂર કરે છે. આભાર.